નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના રળિયામણા દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામના દરિયા કિનારાને નવી ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા 2 દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના 3 તાલુકાઓ દરિયા કિનારા સાથે જોડાયેલા છે, જે પૈકી તિથલ દરિયા કિનારો સહેલાણીઓમાં પર્યટન સ્થળ તરીકે જાણીતો છે, પરંતુ હવે ઉમરગામનો દરિયા કિનારો પણ સુંદર અને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજિત દ્વિદિવસીય બીચ ફેસ્ટિવલમાં સ્થાનિક વિસ્તારના વેપારીઓ ઉત્સાહભેર ભાગ લઈ 70 જેટલા સ્ટોલ લગાવ્યા હતા। ઉમરગામ તાલુકાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશન અને રંગોળી કોમ્પિટિશનનું આયોજન ડોમ્સ ઇન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું। લોકલ ફોર વોકલના સૂત્રને અનુસરી સ્થાનિક વિસ્તારના લોકોએ બીચ ફેસ્ટિવલમાં મોટા પાયે ખરીદી કરી હતી। બીચ ફેસ્ટિવલના આયોજકો દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। બીચ ફેસ્ટિવલમાં સહભાગી થનાર સ્ટોલ ધારકો તેમજ મુલાકાતે આવેલા મુલાકાતીઓએ ફાસ્ટ ન્યૂઝને પ્રતિક્રિયા આપી હતી। જે તિથલનો દરિયા કિનારો જે રીતે વિખ્યાત છે, તે જ રીતે અમારા ઉમરગામના દરિયા કિનારાને પણ અમે એક નવી ઓળખ આપવા માંગીએ છીએ અને તે એક અમારો મેઇન એક હેતુ છે। પ્લસ અહીંયાના નાના જે વેન્ડર્સ છે, જે વેપારી છે, એ લોકોને એક કામ મતલબ એ લોકોનો એક કનેક્શન બનવા માંગે છે ગ્રાહક અને દુકાનદારો વચ્ચે, કે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે, રોજગારી આપવા માંગે છે। અને આખું વર્ષ દરમિયાન અમારી સામાજિક સંસ્થા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અને એ લોકોના કારકિર્દી માટે કામ કરે છે। પ્લસ બહેનોના માટે ઘણા બધા એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ કરે છે, મેડિકલ કેમ્પ કરે છે, પ્લસ બાળકોના માટે અમે વર્કશોપ યોજીએ છીએ। એના માટે ફંડ રેઝિંગ પણ અમારું એક મૂળ હેતુ છે આ બીચ ફેસ્ટિવલ કરવાનો। આ અમારું 3rd યર છે ઉમરગામમાં બીચ ફેસ્ટિવલ। સ્પેશિયલી વાપીથી આવી છું આ બીચ ફેસ્ટ અટેન્ડ કરવા માટે ને ખૂબ જ સરસનું મજાનું આયોજન છે। એસ્પેશિયલી આ વુમેન ઓફ ધી ટાઉન એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે, તો આઈ એમ વેરી ગ્લેડ કે હું આ અટેન્ડ કરવા આવી છું। અહીંયા ક્યાંથી લોકો સ્ટોલ્સ નાખ્યા છે, પ્લસ મલ્ટિપલ કોમ્પિટિશન્સ છે જ્યાં બચ્ચાઓ પોતપોતાનું ટેલેન્ટ એક્સપોઝ કરી શકે છે। અહીંયા ફ્રી મતલબ વર્કશોપ્સ છે, બીજા અલગ અલગ આર્ટિસ્ટથી ઓર્ગેનાઇઝ કરેલા છે ને આખો દિવસ મતલબ ક્યાં નીકળી જશે એ તમને ખબર પણ નહીં પડશે, કેમ કે અહીંયા કેવું છે કે બચ્ચાઓ માટે બી અલગ આયોજન છે ને પેરેન્ટ્સ માટે પણ એ લોકો અહીંયા જ ફરી શકે છે। કેમ્પસ બી બહુ સેફ છે ને ખૂબ જ સરસ બીચ છે, નેચરલ એન્વાયરમેન્ટ છે, કોઈ ગરમી નથી, કાંઈ નથી। સો इट्स अ वेरी कूल प्लेस टू विजिट एंड स्पेशली इट इज़ लेड बाय विमेन ऑफ द टाउन। नैया बीच फेस्टिवल है जो कि उमरगांव में होता है और इससे फ़ायदा ये होता है कि जो लोकल्स जो होते हैं ना वो अपने प्रोडक्ट्स को एडवर्टाइज कर सकते हैं और नैया बीच फेस्टिवल के थ्रू। उमरगाम तालुका आदिवासी संघर्ष समितिना प्रमुख मनीषभाई हड़पतिनी आगेवानी हेठळ उमरगाम तालुका रिक्शा एसोसिएशननी स्थापना अंतर्गत कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। સરીગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવસારી जिला समस्त आदिवासी समाज प्रमुख डॉक्टर नीरव पटेल, युवा टाइगर सेना अध्यक्ष मनीष सेठ, जिला प्रदेश मुक्ति मोर्चा सामाजिक कार्यकर मयूर पटेल सहित प्रमुख मनीष हड़पति खास उपस्थित रह्या हता। सरीगाम बायपास मार्ग खाते भगवान बिरसा मुंडानी पूजा अर्चना करी कार्यक्रमनी शरूआत करवामां आवी हती। रिक्शा एसोसिएशन उमरगाम तालुका आदिवासी संघर्ष समिति द्वारा आज रोज 29 तारीखे रिक्शा एसोसिएशननी शुरुआत करवामां आवी छे। अमारा उमरगाम तालुकाना आदिवासी जे रिक्शा चालको भाईओ छे ए लोकोनी भिलाड स्टेशन पर जे त्यां લુખા તત્વો ફરતા છે એ લોકો 20-20 રૂપિયા પેસેન્જર ભરવાના લેતા છે અને પેસેન્જર ભરવા પણ નથી દેતા જ્યાં સુધી 20 રૂપિયા આપતા નથી। પોલીસની ધમકી આપી એ લોકોને ત્યાંથી ભગાવવામાં આવે છે। એટલે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ રિક્ષા એસોસિએશનની નિર્માણ કરવામાં આવ્યું છે આજ, અને 300 જેટલી રિક્ષાઓ જોડાઈ ગઈ છે। અને આ ફક્ત ને ફક્ત આદિવાસીઓ માટે તો છે જ, પણ બીજા પણ સમાજના લોકો પણ ઉમરગામ તાલુકા આદિવાસી संघर्ष समिति ने रिक्शा यूनियन में जोड़ाई। उमरगाम तालुका एक इतिहास बनायो छे कि उमरगाम तालुका आदिवासी संघर्ष समिति ना जे प्रमुख छे मनीषभाई हड़पति અને યતીનભાઈ અને જે રિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશનના જે પ્રમુખ છે હસમુખભાઈ, એ લોકોની જે ટીમે મળીને જે એક ઉદાહરણરૂપ પગલું બેસાડ્યું છે અને આદિવાસી રિક્ષા યુનિયનની જે સ્થાપના કરી છે એનાથી અમને આશા છે કે જે આદિવાસી વર્કરો હોય, કોઈ પણ રિક્ષા ડ્રાઈવર હોય, એ લોકોનું જે વર્ષોથી શોષણ થતું હતું અને આદિવાસી પ્રજા વર્ષોથી એક ડરેલી અને ગભરાયેલી રહેતી હતી, તેની જગ્યાએ હવે એક યુનિયન બનશે તો એક ક્રાંતિ થશે અને
શોષણ બંધ થશે અને આ પગલું ઉદાહરણરૂપ હોય ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી વિસ્તારો અને અનુસરશે અને ખૂબ મોટી ઉમરગામ આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા જે અમારા મનીષભાઈ હળપતિ દ્વારા હાલની પરિસ્થિતિની અંદર ઉમરગામની અંદર જે આદિવાસી સમાજમાં એકતા આવી છે તે અમારા મનીષભાઈને ખૂબ આભારી છે. મનીષભાઈ હાલની પરિસ્થિતિની અંદર આદિવાસી સમાજમાં જે નવી ક્રાંતિ લાવ્યા છે. હાલમાં જ તમે જોઈ શકો છો કે ઉમરગામની અંદર એક રિક્ષા એસોસિએશન એમણે ચાલુ કર્યું. વાપી નેશનલ હાઈવે નંબર 48 પર આકાર મોટર્સની સામે વાહનોની અવરજવર માટે કટ ખુલ્લો મુકાશે. વર્તમાન સમયમાં વાહન ચાલકોએ લાંબો ચકરાવો ખાવો પડે છે. વાપી નેશનલ હાઈવે નંબર 48 પર છરવાડા ચોકડી પાસે ભારે ટ્રાફિકની સમસ્યા અને લાંબા ચકરાવામાંથી વાહન ચાલકોને ટૂંક સમયમાં મુક્તિ મળશે. વલસાડ જિલ્લા પોલીસ અને અગ્રણીઓના પ્રયાસો થકી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં કટ ખોલવા સહમતિ દર્શાવાઈ છે. ઓથોરિટી દ્વારા બેરિકેડ લગાવી સિગ્નલ લાઇટ સાઇનબોર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છરવાડા ચોકડી પાસે કટ ખુલ્લો મૂકવાના હાઈવે ઓથોરિટીના નિર્ણયને સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને વાહન ચાલકો આવકારી રહ્યા છે. જ્યારે નાનો ઓવરબ્રિજ બન્યો, અંડરપાસ બન્યો, ત્યારે આ કટ બંધ કરવામાં આવ્યો. એ કટ બંધ કરવાથી એ અંડરપાસમાં થતો ટ્રાફિક, જેને કારણે વાપીમાં ટાઉનમાં જતા વ્યક્તિઓ તેમજ જીઆઈડીસી ગુંજન ચાર રસ્તા તરફ વળતા વ્યક્તિઓ જેટલો બી ટ્રાફિક હતો એ બધો ત્યાં બ્લોક થતો હતો. જેના કારણે શું થતું હતું, આ બધા જ લોકો જીઆઈડીસીમાં લેફ્ટ ટર્ન મારી દેતા હતા. એને કારણે જીઆઈડીસીની હરિયા હોસ્પિટલ વાળી લાઈન તેમજ રામુ કોર્નર વાળી લાઈન આખી પેક ચાલતી હતી. એ ટ્રાફિક એટલો બધો વધી જતો હતો કે ત્યાં આગળ બીજા કોઈ કાર્ય થતા જ હતા જ્યારે પીક અવર્સ હોય દિવસ દરમિયાનના. એની સાથે બીજી મુશ્કેલી એ આવતી હતી, વાપી ટાઉન માળાએ જવા માટે હાઈવે 2 બ્રિજ છોડીને આખો લાંબો ચક્રાવ કરીને વાપી ટાઉનમાં એન્ટર થવું પડતું હતું. જેને કારણે દમણ તરફ વળતા પ્રવાસીઓને પણ મુશ્કેલી થતી હતી. એ અનુસંધાને આ બધી તકલીફોનો અનુભવ કર્યા બાદ વલસાડ પોલીસ વિભાગ તેમજ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પત્રકાર મિત્રો મળીને સાથે મળીને અમે રજૂઆત કરી બધા અહીંયાથી, અને એ રજૂઆતને ધ્યાને રાખી આજે આ કટને ખોલવામાં આવ્યો છે. આ કટને એટલો સુંદર રીતે ડિઝાઇન કર્યો છે, રીડિઝાઇન કર્યો છે કે જેમાં લાઇટની સુવિધા પણ છે, રેડિયમની સુવિધા પણ છે, રોડને આ સ્લોપ દરમિયાનમાં નાના બમ્પર્સ પણ મૂક્યા છે જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે કોઈ પાછળથી આવી ઠૂકી જાય એવી કોઈ પણ ફરિયાદ ઉપસ્થિત ન થાય તેનું સંપૂર્ણ નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિઝાઇન દરમિયાનમાં ધ્યાન રાખ્યું છે. તો આ કટ રિયલ સેન્સમાં વાપીના ખરેખર ટ્રાફિકની સમસ્યાનો બહુ મોટો હલ પુરવાર થાય એવું મને લાગે છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.